મારું નામ કાજલબેન રાણા છે. રાઈટ સાઈડના પગ ઉપર બહુ જ દુખાવો થતો હતો. ટેક નીચેના પંજાથી ઝણઝણાટી ચાલુ થાય કે હિપ સુધી થતું હતું. ઇવન મોર્નિંગમાં તો હું સવારે ઊભી પણ નથી થઈ શકતી. મને આ તકલીફ કિચનમાં રસોઈ બનાવું ને ત્યારે મને વધારે થતું હતું. સવારે મોર્નિંગમાં ઉઠું ને ત્યારે મારા પગ બહુ જ ખેંચાય એમ. મારાથી 2 રોટલી બનાવી હોય કે ઇવન 1 કપ ચા મૂકવું હોય ને તો પણ નહોતું થતું એમ. એવું થાય કે હું બેસી જોઉં એના કરતાં આ બધું મૂકીને. 5મી એપ્રિલ 2022માં અમે સવારે હિતેશભાઈને મળવા ગયા હતા એપોઇન્ટમેન્ટ લઈને. ત્યારે સજેશન ફાઇનલ થઈ ગયું હતું કે મારે ઓપરેટ કરાવવું પડશે એમ. બીજું કોઈ ઓપ્શન નથી, સ્ટેજ વધી ગયું હતું એટલા માટે. મને છે ને કમરમાં પાછળ 4 સ્ક્રૂ નાખવાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યાં આગળ. મારી ગાદી ખસી ગઈ હતી એટલા માટે. પછી તો વાંધો નહોતો આવતો. પછી મારે રૂટીન સૂઈ શકતી હતી, કશો પ્રોબ્લેમ નહોતો. ઓપરેશનના 1 મહિના પછી મને ટોટલ રિકવરી થઈ ગઈ હતી. આજે ઓપરેશન કરાયા મને 3 વર્ષ પૂરા થયા જેવા છે, પણ મને એકદમ સારું છે. હું કોઈને સજેસ્ટ કરી શકું કે ના તમે ઓપરેશન કરાવો, કોઈ ડરવાની જરૂર નથી કે એવું બીક લાગતી હોય એવું કશું છે નહીં. તમે તમારી નોર્મલ લાઈફ ફરી રૂટીન પ્રમાણે જીવી શકો છો. હું અત્યારે મારું બધું જ રૂટીન કામ જસ્ટ લાઈક કે ખાવાનું બનાવવું છે, દાદર ઉપર જે ચડ ઉતર કરવા છે, જીમમાં જઈને થોડી યોગાની બેચ એટેન્ડ કરું છું, ટ્રેડમિલ કરી શકું છું. ઇવન હું હવે ચાલી પણ શકું છું, જે પહેલાં હું ચાલી નહોતી શકતી.